મેં રામધામ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવી છે. મારું નામ નિકુંજ આહિર છે. તમારું નામ શું છે? અનિતાબેન. અનિતાબેન. હા, અને અત્યારમાં હાલ પરિવારમાં કોણ કોણ છે? હું ને અને મારો છોકરો. તમે અને તમારો છોકરો. હા, ભાઈ તારું નામ શું છે? કેવલ. કેવલ. તો તમારા હસબન્ડ ઈ ગુજરી ગયા છે. ગુજરી ગયા છે? હા, અને કેટલો સમય થયો છે? 6 વર્ષ. 6 વર્ષથી હા. તમારા હસબન્ડ ગુજરી ગયા હા, છે. એને કેન્સર હતું. અને કેન્સર હતું. હા, તો શું કરતા ગયા પહેલા? ઈ પેલા રિક્ષા અંકાવતા. રિક્ષાનો હા, ધંધો. અત્યારે કોઈ રાખતું નથી અમને. હા. ને હું ઘર કામ કરીને તે મારું ગુજરાન હલાવું છું. મહિને 4,000 આવે છે, એનું ઘર ભાડું, છોકરાને ભણાવવાનું એ બધું કરું છું. મહિને 4,000 આવે. હા. એમાં તો તમારા છોકરાની ફી અને ફી, મકાનનું ભાડું અને હા, રાશન લાઇટ બધું. બિલ ને ઈ બધું, રાશન ને ઈ બધું મારે લાવવું પડે છે. હા. ઘરમાં હાલતું નથી એ 4,000 માં. બેન તમે શું નોકરી કરો છો? હું ઘર કામ એટલે કે હાઉસકીપિંગ. હા, હા. બંગલાના હેઠા ને એવું કાઢું. હા. તો બેન તમારા પતિને મરી ગયા 4 વર્ષ થયા. 6 વર્ષ. 6 વર્ષ થયા. હા, તો 6 વર્ષથી તમે એકલા જ છો? હા, એકલી જ છું. તો મતલબમાં 6 વર્ષથી મતલબમાં તમે બીજે કઈ સહાય તો નથી બીજે મળતી, હા. પણ હું 4,000 માં આવી રીતે પૂરું કરી કાઢું છું. પણ તોય છતાં નથી થતું એમ. હા. 4,000 માં તારે ઘરનું ભાડું, છોકરાને ભણાવવાનું, એનું ટ્યુશનનું, એની રિક્ષા ફી. ના ના બેન સમજી શકું છું. કેમ કે 4,000 માં સ્કૂલ ફી, મકાનનું ભાડું, લાઇટ હા. બિલ, રાશન બધું કઈ રીતે એડજસ્ટ કરવું? એના ચોપડા આવીને ઉભા રહી જાય. પરીક્ષા પતે એટલે પછી 6 મહિને બદલાવો પડે મારે. હા. ને હું પગેથી પછી અપંગ છું. તમે પગેથી અપંગ છો? હા, હા. તો બેન છોકરો કેટલામાં ભણે ભાઈ? તો છઠ્ઠું. 6ઠ્ઠામાં ભણે છે. કઈ સ્કૂલમાં? ઋતુ. ભગા તળાવમાં. ઋતુ ગવર્મેન્ટ સ્કૂલમાં ભણે હા. છે. હા. તો તમને દુઃખ નહીં થતું હોય કે તમારા હસબન્ડ 6 વર્ષથી એક્સપાયર થઈ ગયા, 6 વર્ષથી તમે એકલા રહો છો ને તમારું ગુજરાન ચલાવો છો? થાય ને. એને કેન્સરની બીમારી હતી. હા, તો હાલ બેન તમારા ઘરમાં શું પ્રોબ્લેમ પડે છે? છોકરાને પેલા તો 4,000 માં બધું નથી પૂરું થતું. હા. એના ચોપડા છે, ઘરમાં અનાજ અમુક વાર મહિનો આવે એની પેલા ખાલી થઈ જાય. જે હું વસ્તુ લાવી હોય એ મહિનો આવે એની પેલા ખાલી થઈ જાય ઘરમાં. અમુક વાર હલાવી દઈ. મહિનો પહેલા અનાજ ખાલી થઈ જાય છે ઘરમાં. તો બેન તમે મતલબમાં કઈ રીતે તમે દુકાને લેવા જાઓ? અત્યારમાં હાલ શું ઘરમાં છે અનાજમાં, રાશનમાં? રેશનમાં ઘઉં હોય, ઓલા જે આપણે અનાજની દુકાનમાં આવતા એ ઘઉં ને ચોખા હોય ઈ ખાઈ દે. હા. ના હોય તો શું કરો બેન? તો આજુબાજુ વાળા દે કે નહીં એ ખાઈ આજુબાજુ લે. વાળા દે એમ. તમે આ મકાનનું ભાડું કેટલું છે? 1,500 રૂપિયા. 1,500 ભાડું છે. લાઇટ બિલ આવે 600 ને. 1,500 ભાડું, 600 લાઇટ બિલ. એમ તો તમારે 4,000 તો તમારો પગાર છે. હા, 400 રૂપિયા રિક્ષાના દો મહિને. 400 રૂપિયા રિક્ષાના આપો. વાંહે કાંઈ વસ્તુ ન લાવી શકીએ. કાંઈ નહીં. નહીં. એ સમજી શકો છો. કેમ કે ભાડા મકાન પર ભાડું ભરવું, પછી લાઇટ બિલ ભરો, છોકરાને થોડું ઘણું સ્ટેશનરી આ છે એનું હોય છે, પોતાનું કઈ રીતે 4,000 માં જીવન ભરણ કરવું એમ? ન થાય પણ શું કરું? સાચી વાત છે. નહીં બેન તમે રડશો નહીં. અમારાથી જેટલી મદદ થાય ચોક્કસથી અમે કરશું. હાલ અમે તમારી શું મદદ કરી શકીએ? તમારી સંસ્થાથી થાય એટલું કરજો. અનાજ છે, છોકરાને ઓલું ચોપડા ને એવું હોય, નોટબુક હોય. ના ના ચોક્કસથી અમારાથી જેટલી થાય છે, રાશનની છે, સ્ટેશનરીની છે, ચોક્કસથી મદદ કરીશું. કંઈ નહીં, તારે સ્ટેશનરીમાં સ્કૂલમાં કાંઈ પણ પ્રોબ્લેમ થતો હોય તો ચોક્કસથી અમે સ્ટેશનરીનું પૂરું પાડશું. બેન અત્યારમાં મતલબમાં તમે નોકરીએ જાઓ છો, એ શેમાં જાઓ છો? આપણે બંગલાનું કામ હોય, હેઠવા વાસણ કાઢવાનું. રિક્ષામાં જાઓ છો? રિક્ષામાં નહીં, હાલીને જાવ ભાઈ. તો રિક્ષાના જ મને આખો દીના 30 રૂપિયા થઈ જાય. તો એ મહિનાના 900 રૂપિયા. તો એમ કેમ? તો અહીંથી તમે ચાલીને જાઓ છો? હા, સવારે હાલી જાવ. અપંગ છો છતાં તમે ચાલીને ના જાઓ છો? તો ના ના સમજી શકું છું. કાંઈ નહીં બેન, અમને અડધી કલાક આપો, જેથી કરીને મેં રાશનનું તમે કીધું કે નથી અને ચોખા ખાઈને તમારે સૂવું પડે છે, એ ના થાય. એટલીસ્ટ 4 થી 5 મહિના સુધી રાશન તમારું ચાલે રહે એમ કણિયાનું, જેથી કરીને કે રજા પડી હોય તો આ તે થોડુંક એડજસ્ટ કરી શકો. બેનની પરિસ્થિતિ તમે જોઈ શકાશો કે બેનને એક દીકરો છે, એ 6ઠ્ઠામાં સ્ટડી કરે છે અને પતિને એક્સપાયર થઈ ગયા ઓછામાં 6 વર્ષ થઈ ગયા છે એમ. અને અત્યારમાં હાલ બેન હાઉસ ક્લિપિંગ કરવા જાય છે, કચરા પોતા કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, અને એમાં પણ 4,000 રૂપિયા પર મંથની એને રોજી કહો કે જે કહો એ છે એમ.
અને રિક્ષામાં જાય છે 300 રૂપિયા રિક્ષાનું ભાડું થાય છે, અને મકાનનું ભાડું 1500 રૂપિયા છે ને 600 રૂપિયા લાઇટ બિલ આવે છે એમ. એટલે તમે જોઈ શકો છો કે એ 4000માં કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે. અને બેન અપંગ હોવા છતાં પણ ચાલીને નોકરીએ જાય છે. એનું કારણ છે કે બેનનું કેવું એવું છે કે 30 રૂપિયા તો પર ડે ના રિક્ષા ભાડું થાય છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે પરિસ્થિતિ બહુ એટલે બહુ ખરાબ છે એમ. અને એમ બેનનું એવું કેવું છે કે ક્યારેક ઘરમાં અનાજ પણ ના હોઈ શકે તો ખાલી ચોખા લઈને અમે ચોખા ખાઈને મા દીકરો બંને સુઈ જાય છે એમ. એટલે કઈ નહીં, રામધામનો એકમાત્ર ધ્યેય છે કે જ્યાં અંધકાર છે એના પ્રકાશ પાડો, અને જ્યાં દુઃખ છે એના સહારો આપો. એટલે આપણી આજુબાજુ કોઈ પણ એવા લોકો હોય કે જે ખરેખર જરૂરિયાતમંદ છે, ચોક્કસથી રામધામ પરિવાર સાથે તમે કોન્ટેક્ટ કરો. અમારાથી બને એટલી ચોક્કસથી હેલ્પ કરીશું. અને તમે પણ થોડી ઘણી નાની એવી મદદ કરવા ઈચ્છતા હોય તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરો, જેથી કરીને તમે તમારી મદદ ને અમારી મદદ થોડી ઘણી સહાય કરીને બંનેની મદદ ભેગી કરીને થોડી ઘણી આપણે એવા નિરાધાર લોકોને હેલ્પ કરી શકીએ. બેન, તમે ચોક્કસથી અડધી કલાકનો ટાઈમ આપો, અમે રાશનની કીટ લઈને આવી. તકલીફ પર જો તકલીફમાં સવારે ઊભા થયો ત્યારથી એટલે મેં કીધું હતું કે રાશનની કીટનું થોડું ઘણું અમને રાશનનું કરી આપો, એટલે અમે જો રાશનનું કરી આપ્યું છે. તો તમને કેવું લાગ્યું? તમારો આભાર, અમને કરી દીધું. હોય તો જમી લઈ, પછી ન હોય તો અમે ભૂખા હોઈ જાય. હા, તમે ના હોય તો તમે ભૂખા સુઈ જાઓ. હા ના બેન, તમે સમજી શકે છે. બેનની પરિસ્થિતિ આપણે જોઈ છે કે બહુ જ ખરાબ છે, અને ના હોય તો એ ભૂખા પણ સુઈ જાય છે એમ. કે જોઈ શકો છો જમવામાં કાંઈ ના હોય તો ભૂખા સુઈ જાય છે. એટલે આપણે રાશનની કીટ પ્રોવાઈડ કરી છે, અને આ કીટના આપણે ડોનેટ કર્યું છે ઉર્મિલાબેન પટેલ, જે ન્યુઝીલેન્ડથી છે. તો ભગવાન એને ખૂબ આપે, અને રામધામ ચેરિટેબલ તરફથી એને એવા આશીર્વાદ છે કે તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને ભગવાન તમને આપે, અને તમે આવા નવા નિરાધાર લોકોને સેવા કરતા રહ્યો એમ. જેથી કરીને બીજા લોકોને પણ પ્રેરણા મળે કે જે આપણી પાસે કાંઈ પણ હોય તો થોડા ઘણા માણસોને આપણે હેલ્પ કરી શકીએ એમ. તો બેન, તમે એને શું કહેવા માંગશો કે જે પરિવારે આ તમને થોડી ઘણી કીટની હેલ્પ કરી છે, તો એને તો શું કહેવા માંગશો તમે? એમણે મને આપ્યું એટલે ખૂબ ખૂબ એનો આભાર. હા, ને મારા ગરીબ જેવા માણસોને ઈ આવી રીતે દાન કરતા રહે. ચોક્કસ. હા, જેથી અમારા ગરીબ માણસોનું પૂરું પડે.